ગુજરાત રાજ્યના ચોટીલામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ અનુસાર ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના 4 ગોડાઉન પર દરોડા પાડી અને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડામાં ₹67 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારમાં આવેલા આ ગોડાઉનો અનિરુદ્ધસિંહ, પ્રવીણસિંહ ઝાલા, જાડેજા, ધ્રુવરાજસિંહ અને પીડી રાવલના હોવાનું સામે આવી રહ્યું છે. દરોડા દરમિયાન ખનન કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવતા વિસ્ફોટક પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો હતો, જેમાં એલ્યુમિનિયમ, સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટેડ સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ, સુપર પાવર 19 જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.